આપણે ભણીશું યુનિટ 8નું વોકેબ્યુલરી આપણે સોલ્યુશન કરવાનું છે. આપણને આપેલું છે કે V1 ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ મિનિંગ ફોર ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. પહેલું આપેલું છે જો આમાં અ યુનિફોર્મ ગાર્ડ નોઝ સુરેશ એન્ડ સેલ્યુટ્સ હિમ. ઓકે, તો આમાં આપેલું છે ઓપ્શન એમાં રેકોગ્નાઇઝ, બી એડમાયર્સ, સી મિસિસ એન્ડ ડી નો. તો આપણે પહેલામાં જવાબ આવશે એ રેકોગ્નાઇઝ. બીજામાં આપેલું ધ મિશન ઇઝ ચાર્જ બાય ધ કમાન્ડ હેડક્વાર્ટર્સ. ઓકે, આમાં આપેલું છે એક્સપ્લેન, ડિસમિસ, અસાઇન, ઇન્ચાર્જ. ઓકે, આમાં આવશે સી. ત્રીજામાં આપેલું છે કે ધ એનિમી પ્લાન ટર્ન અવે એન્ડ ડિસઅપિયર, ગો અપ, ગો બેક, વેનિશ એન્ડ રીઅપિયર. આમાં આવશે સી વેનિશ. ધ MIGs આર ફાસ્ટ એપ્રોચિંગ ધ એમ. આમાં શું આવશે કે એ માર્ક, બી ટાર્ગેટ, સી સાઇન, ડી પોઈન્ટ. આમાં આવશે બી ટાર્ગેટ. ઓકે, હવે આપણે નીચે જોઈશું કે V2 મેચ A with B, રાઇટ ધ નંબર ફ્રોમ A ઇન ધ લોસીસ. પહેલાં મેચિંગ કરવાનું છે કે આમાં આપેલું છે કે બિલ્ડિંગ્સ ફોર સોલ્જર્સ ટુ લાઈફ ઇન. ઓકે, જો આપેલું કે હોસ્ટાઇલ, એનિમી, કંપાસ, બેરેક, એક્યુરેટ્સ, કોડન, કમાન્ડર એન્ડ પ્રોટેક્ટર્સ. ઓકે, તો આમાં આવશે આપણે લખવાનું છે અહીંયા આવશે નંબર 6. બેરેક આવશે બી અ યુનિટ ઓફ એન એરફોર્સ. ઓકે, એરફોર્સ છે, આમાં આવશે 8 નંબર એડ આવશે. અ પર્સન ઇન કમાન્ડ, આમાં આવશે 5 નંબર. ઓકે, એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મેઝરિંગ એંગલ્સ. ઓકે, આમાં આવશે 1 નંબર. એન ઇન્સ્ટ્રુમેન્ટ કન્ટેનિંગ અ પોઇન્ટર વિચ શોઝ ધ ડાયરેક્શન. એમાં આવશે 7 નંબર. હેવિંગ ટુ વિથ અ મિલિટરી એનિમી, એમાં આવશે 2 નંબર. રીચિંગ ઇન ઇન્ટેન્ડેડ ટાર્ગેટ, આમાં આવશે 3 નંબર. અ પર્સન હુ ઇઝ હોસ્ટાઇલ ટુ યુ, આમાં આવશે 4 નંબર. V3ના આન્સર આમાં લખીશું. પહેલું આપણું શું છે, આપણે અહીંયા જોવાનું છે આપેલું V3માં હોસ્ટાઇલ. આપણે હોસ્ટાઇલનું સેન્ટેન્સ બનાવીશ. આપણું સેન્ટેન્સ બનાવવાનું છે કે હી વિલ લીડ અ ટુ પ્લાન formation against enemy 17 Armourit Bridge of a hostile country. ઓકે, આપણું આન્સર. બીજું આપેલું શું છે કે ભાઈ એસ્લેરેટ. આપણો અહીંયા બનાવવાનું ટેક ઓફ, પરમિશન, receive, the two pilots. Accelerate the runway. ત્રીજું આપેલું છે આપણને, શું આપેલું છે પોઈન્ટ સપ્લાય. કે અહીંયા લખવાનું હી ક્લાઇમ્બ into the
into his seat, connects his oxygen supply and radio. સર્વિસ આપણને આવી. ફોરમાં આવેલા આઈડેન્ટિફિકેશન તો આવેલું છે આઈડેન્ટિફિકેશન. આપણે 14નો જવાબ અહીંયા લખવાનો કે there are maps and identification charts on the wall. પાંચમામાં આપેલું છે ડ્યુ ટુ. તો આપેલું છે ડ્યુ ટુ. તો ડ્યુ ટુનું આપણે અહીંયા સેન્ટેન્સ બનાવીશ કે એઝ the rise up to 450 meters Tyagis plain rock violently due to air bomb. છઠ્ઠાનું જો આપણે લખીશું કે રિલીઝીસ. ઓકે, છઠ્ઠાનો જવાબ લખીશું કે કુકી સીસ the target and enemy tank and a releases the bomb. સાતમાનો આન્સર આવશે કે પ્રોસ્યુડર્સ. તો આપેલું છે પ્રોસ્યુડર. તો આપણે અહીંયા લખવાનું કે this is a perfect opportunity to various attack procedure and bomb enemy. આઠમામાં આવશે કે એક્યુરેટ. તો આપેલું છે કે આઠમામાં એક્યુરેટ. જોઈ લો આઠમાનું સેન્ટેન્સ બનાવીશ કે there was a strong wind, therefore they realized the bomb earlier, but with accurate calculation
નવમામાં આવશે મેન્ટેન. આપણે લખવાનું હી ઓલ્સો sees that all the pilots in his squadron maintain proficiency. દસમામાં આવશે તો આપેલું છે વિઝિબિલિટી. એટલે એનું વિઝિબિલિટી has become worse. Let's go home, says Cookie. એટલે મારું V3નું આન્સર છે. જોઈએ, we will complete the sentence with the help of the words given the brackets. ફિલિંગ ધ બ્રેકેટ કરવાનું છે કે આઈ એમ, આપણને પહેલે તો જોઈ લો કે રેસ્ટેડ ફોર, અનસાઇન્ડ બાય, ગોઝ ડાઉન ડ્યુ ટુ, વેટિંગ ફોર. આપણને જો આપેલું કે આઈ એમ બ્લેન્ક યુ, એટલે આપણે અહીંયા લખવાનું શું કે આઈ એમ વેટિંગ ફોર યુ. આપણે જવાબ પહેલાંમાં શું આવે છે? પહેલાંમાં આવશે એક. અહીંયા લખવાનું કે ભાઈ વેટિંગ ફોર, ત્યાં આવશે. બીજામાં આપેલું છે કે ત્યાગીસ પ્લેન રોક વાયલન્ટલી પ્લેઇંગ એલ્બમ. ઓકે, તો આપણે અહીંયા લખવાનું શું આવે કે ત્યાગી પ્લેન રોક ડ્યુ ટુ, શું આવશે? ડ્યુ ટુ એલ્બમ. અહીંયા લખવાનું ધ મિશન ઇઝ બ્લેન્ક HQS. અહીંયા શું આવે છે કે ધ મિશન ઇઝ અનસાઇન્ડ બાય. यहाँ होते ब्रेकफास्ट में कम अप बिफोर द बम. ओके, ब्रेकफास्ट अपने लोग ब्रेकफास्ट में कम बिफोर द गोस डाउन. यहाँ से आ पायलट इज ब्लेइंग अ ईयर और टू एट डेस्क जॉब. यहाँ से शू के रिस्टेट फोर. ओके, V5 માં આપેલું કે નંબર ધીઝ વર્ડ્સ ઓર પરહાપ્સ ઇન ઓર્ડર ઓફ ધ ઇવેન્ટ્સ એઝ ધ અપિયર ઇન ધ ટેક્સ્ટ. કે આપણે અહીંયા નંબર લખવાનું છે કે એર ડિસ્ટ્રીબ્યુશન. તો આપણે વેનિસ એર ડિસ્ટ્રીબ્યુશન અહીંયા આવશે 3 નંબર. કે બીજા આપેલું કે રિલાઇઝેડ ધ બમ. અહીંયા શું આવશે? રિલાઇઝેડ બમ. તો અહીંયા આવશે કે ચોક આઉટ રિલાઇઝેડ ધ બમ. અહીંયા આવશે 9 નંબર. એ આવશે વેનિસ. વેનિસમાં આવશે શું કે એર બમ વેનિસ. તો અહીંયા આવશે 8 નંબર. ઓકે, અહીંયા આવશે પ્લેન ઇન્ફોર્મેશન. પ્લેન ઇન્ફોર્મેશન આપણે લખવાનું છે. પ્લેન ઇન્ફોર્મેશનમાં શું આવશે કે પ્લેન ઇન્ફોર્મેશન કે અહીંયા આવશે 2 નંબર. यहाँ सीट बेल्ट. सीट बेल्ट में आवशे 5 नंबर. यहाँ से टेक ऑफ. ये कम फायर है तो अँ आवशे 6 नंबर. सिक्योरिटी गार्ड तो अँ आवशे एयर डिस्ट्रीब्यूशन सिक्योरिटी गार्ड. अँ आवशे एयर बम में आवशे 7 नंबर और चोक आउट में आवशे 4 नंबर. मैं वीडियो पसंद आए तो लाइक करी देजो और सब्सक्राइब करो भाई. हूँ तमने कम्पेरिजन बीजा विडियो में सोल्यूशन करीने बताईश.